રાજ્યમાં લોકસભાની અને વિધાનસભાની 5 બેઠકો ઉપર આજે ચૂંટણી થઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે। તમામ લોકો ઉત્સાહભેર આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે, કતારો લગાવી રહ્યા છે અને કેટલાક લોકો તો સેલ્ફી સાથે પોતાના ફોટોઝ, કેટલાક લોકો વિડીયોઝ પણ બનાવી રહ્યા છે। અને તેવામાં જો કે કેટલાક મતદારો એવા પણ છે કે જે મતદાન મથક પર જ પોતે મત આપતા હોય તેવો ફોટો પાડી વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે। વેરાવળમાં તો આ પ્રકારે વિડીયો બનાવનારની સામે પ્રિસાઇડિંગ ઓફિસરે પોલીસ ફરિયાદ પણ નોંધી છે। જો કે આમ છતાં પણ આજે રાજ્યમાં અનેક સ્થળોએ મત આપવાના વિડીયો વાયરલ થયા છે। મતદારો મતદાન મથક ઉપર જઈ પોતે કોને મત આપ્યો તેનો વિડીયો કે ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે। સામાન્ય રીતે મતદાન કર્યા બાદ મતદાન મથક છે ત્યાંથી બહાર આવી અને શાહીવાળી આંગળી દર્શાવી પોતે મત આપ્યો છે તેનો ફોટો વાયરલ કરાય તો વાંધો નથી, પણ મતદાન મથકમાં જ ફોટો પાડવો તો એક ગુનો બનતો હોય છે અને આવું જ કંઈક વેરાવળમાં થયું છે।